નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9 આંતરિક વેપાર લેક્ચર બીજો. કાલે આપણે આંતરિક વેપારનો અર્થ અને વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોયું. વેપારી પ્રવૃત્તિઓના વર્ગીકરણમાં સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ અને માલ રવાનગીની દ્રષ્ટિએ વેપારની પ્રક્રિયા જોઈ. એના જુદા જુદા પ્રકારો છે. આ ચેપ્ટરમાં આપણે વિતરણની દ્રષ્ટિએ જે વેપારના પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ, એમાં પણ માત્ર પરોક્ષ વેપારની ચર્ચા કરવાની છે. પરોક્ષ વેપારના બે પ્રકાર છે, જથ્થાબંધ અને છૂટક. એની ચર્ચા કરવાની છે. એમાં આપણે જોવાનું છે જથ્થાબંધ વેપાર. જથ્થાબંધ એટલે કે જે વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના નાના જથ્થામાં માલનું વેચાણ કરે તેને જથ્થાબંધ વેપાર કહે છે. કે જથ્થાબંધ વેપાર કોને કહેવાય? કે જે વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીઓને નાના નાના જથ્થામાં વેચે તો તેને જથ્થાબંધ વેપારી કહે છે. આમ જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કરી છે. જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક અને છૂટક વેપાર છે એની વચ્ચેની કરી છે. ઉત્પાદક એક ચાર્ટ બી આપેલો છે, નાનો ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. હવે જથ્થાબંધ વેપારની સેવાઓ. જથ્થાબંધ વેપારી છે કઈ કઈ સેવાઓ આપે છે? તો આપણે જોયું કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપાર બંને વચ્ચે ખડી છે, એટલે બંનેને સેવા આપે છે. એમાં પહેલું છે જથ્થાબંધ વેપારીની ઉત્પાદકની સેવા. કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી બંનેની કડી સમાન છે, એટલે બંનેને અલગ અલગ સેવાઓ આપે છે. તો પહેલા જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા, એની ચર્ચા કરીએ આપણે. કે મોટા જથ્થામાં વર્દી એટલે કે ઓર્ડર લે. કે જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં ઉત્પાદકને ઓર્ડર આપે છે. કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી ઓર્ડર મેળવે છે, નાના નાના છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર મેળવે છે અથવા થોડોક અંદાજ કાઢે છે અને ઉત્પાદકને મોટા જથ્થામાં ઓર્ડર આપે છે, એટલે કે વર્દી આપે છે. એટલે ઉત્પાદકને પણ પોતાને ખ્યાલ આવે કે પોતે કેટલું ઉત્પાદન કરવાનું છે. ઉત્પાદકને મોટા જથ્થામાં ઉત્પાદક મોટા પાયે ઉત્પાદન કરી શકે છે. પછી બજાર વિશેની માહિતી. કે જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકની માંગ, અભિરુચિ, પસંદગી, ફેશન વગેરે વિશેની માહિતી મેળવે છે અને ઉત્પાદક સુધી પહોંચાડે છે. કે જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓના સંપર્કમાં આવે છે અને આ છૂટક વેપારીઓ પાસેથી ગ્રાહકોની માંગ વિશે, ગ્રાહકોની પસંદગી વિશે, ગ્રાહકોની ટેવ વિશે, ગ્રાહકોની અભિરુચિ વિશે માહિતી મેળવે છે. અને આ બધી જ માહિતી ઉત્પાદકને મળે છે, જેથી ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થઈ શકે, માહિતગાર થઈ શકે. કે બજારમાં કઈ વસ્તુની માંગ છે, કઈ વસ્તુની ફેશન છે, લોકો કઈ વસ્તુને પસંદ કરે છે, એ વિશેની માહિતીથી ઉત્પાદક એને માહિતી મળે છે
અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂરિયાત મુજબ ફેરફાર સૂચવે છે કે કેટલીક વખત ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે અમુક વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર કરવા ઈચ્છતા હોય તો એ છૂટક વેપારી દ્વારા જથ્થાબંધ વેપારીની ખ્યાલ આવે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કહે છે અને ઉત્પાદક એ પ્રમાણે એમાં ફેરફાર પણ કરે છે. માલના સંગ્રહમાંથી કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે. ઉત્પાદકની બને ત્યાં સુધી જે પ્રમાણેના ઓર્ડર હોય એ પ્રમાણેનું જ માલનું ઉત્પાદન કરતો હોય છે અને એટલા માટે એને માલનો સંગ્રહ કરવો. માલ તૈયાર થાય, પેકિંગ થાય એટલે સીધો જથ્થાબંધ વેપારીને મોકલી આપે છે. અને એટલા માટે શું કે ઉત્પાદકને માલનો સંગ્રહ કરવો પડે. વખાર માટેનો જે ખર્ચ થાય એ ખર્ચ થતો. પછી વેચાણમાંથી જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે જેથી કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે તેથી ઉત્પાદક નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક જથ્થાબંધ વેપારીને મોટા જથ્થામાં માલ મોકલી આપે છે એટલે નાના નાના જથ્થામાં માલને તૈયાર કરવાનો, પેકિંગ કરવાનો એ બધી ઝંઝટમાંથી એને મુક્તિ મળે છે. શું માલને વેચાણ માટે જાહેરાત કરવી, વેચાણના નવા નવા તરીકાઓ અપનાવવા એ બધામાંથી એને મુક્તિ મળે છે. મૂડીની છૂટ શું કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા અગાઉથી નાણાં પણ ચૂકવે છે એટલે મૂડીની છૂટ રહે છે. શું કે કેટલીક વખત જથ્થાબંધ વેપારી ઉત્પાદકને ઓર્ડર આપે છે ત્યારે અગાઉથી એડવાન્સ આપે છે અને એને પરિણામે ઉત્પાદકને મૂડીની છૂટ રહે છે. શું જથ્થાબંધ વેપારી ઉત્પાદકને જ્યારે ઓર્ડર આપે છે તો તે સમયે થોડું ઘણું એડવાન્સ બી આપે છે, થોડી મૂડી પણ આપે છે, થોડા નાણાં પણ અગાઉથી ચૂકવે છે. બરાબર છે. તો એને પરિણામે મૂડીની છૂટ રહે છે. ઉત્પાદકને વસ્તુ ખરીદવાના, કાચો માલ ખરીદવા માટે, અન્ય સાધન સામગ્રી ખરીદવા માટે મૂડીની છૂટ રહે છે. નવો મુદ્દો છે જોખમમાંથી મુક્તિ. શું જોખમમાંથી મુક્તિ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસે માલ ખરીદે છે, ગોદામમાં સંગ્રહ નથી કરતો, માલમાં ઘટ, માલનો બગાડ, માલનો નાશ વગેરે જોખમમાંથી મુક્ત રહે છે. શું કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદી લે છે, પોતાની જગ્યાએ પોતાના ગોડાઉનમાં સાચવે છે. તેથી ઉત્પાદકે માલ સાચવવો પડતો નથી. પરિણામે માલ ચોરાઈ જવો, માલની ઘટ થવી, માલનો બગાડ થવો, માલનો નાશ થવો વગેરે જોખમમાંથી મુક્તિ મળી જાય છે. એને માલની સામે કોઈ સાચવવાનું કોઈ જોખમ રહેતો નથી. ફરીથી જોઈએ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ. મોટા જથ્થામાં વર્દી, બરાબર છે, કે જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીઓ પાસેથી ઓર્ડર લે છે અને મોટા જથ્થામાં ઉત્પાદકને આપે છે. છૂટક વેપારીઓ પાસેથી બજાર વિશેની માહિતી મેળવે છે અને ઉત્પાદકને આપવાનું કામ કરે છે. મોટા જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને એટલા માટે ઉત્પાદકને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપી દે છે એટલે ઉત્પાદકને વસ્તુને નાના નાના જથ્થામાં કે છૂટક વેપારમાં વેચવાની જરૂરિયાત નથી પડતી એટલે વેચાણમાંથી મુક્તિ મળે છે. મૂડીની છૂટ કે જથ્થાબંધ વેપારી જ્યારે ઉત્પાદકને ઓર્ડર આપે છે ત્યારે એડવાન્સમાં નાણાં પણ આપે છે, થોડી મૂડી પણ આપતો હોય છે, અગાઉથી નાણાં ચૂકવતો હોય છે અને એટલા માટે મૂડીની છૂટ રહે છે. અને જોખમમાંથી મુક્તિ. શું કે ઉત્પાદકે જથ્થાબંધ વેપારીના ઓર્ડર પ્રમાણે માલ મોટે ભાગે બનાવતો હોય છે. માલ તૈયાર થાય એટલે જથ્થાબંધ વેપારીને આપી દે છે. માલનો સંગ્રહ કરવાનું કામ જથ્થાબંધ વેપારી કરે છે અને આથી માલનો નાશ થવો, માલને ચોરાઈ જવો, કોઈક વસ્તુથી નુકસાન થવું, માલની ઘટ આવવી એ વગેરે એ જોખમની સામે એને રક્ષણ મળે છે. શું
આમ જથ્થાબંધ વેપારી, બરાબર છે, કે જથ્થાબંધ વેપારીને ઉત્પાદકને સેવાઓ, જથ્થાબંધ વેપારી ઉત્પાદકને ઘણી બધી રીતે મદદ કરે છે. હવે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કઈ રીતે મદદ કરે છે એની ચર્ચા જોઈએ. કે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. પહેલો મુદ્દો છે જરૂરિયાત પ્રમાણે માલ. કે આપણે જાણીએ છીએ છૂટક જે વેપારીઓ હોય છે એની પાસે બહુ મૂડી નથી હોતી. એટલે શું કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા પ્રમાણમાં માલ પૂરો પાડે છે. તેથી છૂટક વેપારીને પણ સંગ્રહ કરવો પડતો. કે છૂટક વેપારી હોય છે ને ઘણી બધી વસ્તુઓ રાખવી પડતી હોય છે અને જેમ જેમ જોઈએ એમ જથ્થાબંધ વેપારી પાસેથી લાવે છે. એટલે છૂટક વેપારીને પણ સંગ્રહ કરવો પડતો નથી. શાખ ઉપર માલ. શું કે જથ્થાબંધ વેપારી બને ત્યાં સુધી છૂટક વેપારીને શાખ ઉપર માલનું વેચાણ કરે છે, એટલે કે ઉધાર ઉપર. તેથી તેઓ ઓછી મૂડીએ પણ ધંધો કરી શકે છે. શું ઘણી વખત છૂટક વેપારીઓ હોય રોજે રોજ ખરીદી કરતા હોય છે, અઠવાડિયે ખરીદી કરતા હોય છે અને મોટે ભાગે ખરીદી શાખ ઉપર કરે છે. જેમ જેમ નાણાં આવતા જાય તેમ તેમ ચૂકવતા જતા હોય છે અને એટલા માટે છૂટક વેપારી હોય છે એટલે ઓછી મૂડીએ પણ ધંધો કરી શકે છે. શું જાહેરાત ખર્ચમાં ઘટાડો. કે જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને મળે છે. એટલે જાહેરાત માટે ખર્ચ કરવો પડતો નથી. શું કે મોટે ભાગે જાહેરાત કરવાનું કામ જથ્થાબંધ વેપારી અને ઉત્પાદક કરતા હોય છે અને એનો લાભ છૂટક વેપારીને મળતો હોય છે. આથી એને જાહેરાત પાછળ ખર્ચ બી કરવો પડતો નથી. એટલે કે જાહેરાતનો ખર્ચ ઘટે છે. ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારીને પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક સુધી અને તેનો ઝડપી નિકાલ લાવવામાં જથ્થાબંધ વેપારી મદદરૂપ થાય છે. શું એ ગ્રાહકોને કોઈ પણ માલ વિશેની કોઈ બી ફરિયાદ હોય તો એ છૂટક વેપારીને કહે છે, છૂટક વેપારી જથ્થાબંધ વેપારીને, અને આ દ્વારા ઉત્પાદકને માહિતી પહોંચાડવામાં આવે છે. એટલે શું કે ફરિયાદોનો નિકાલ કરવામાં પણ છૂટક વેપારીને જથ્થાબંધ વેપારી મદદરૂપ થાય છે. પછી જોખમમાંથી મુક્તિ. શું કે જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરે છે. છૂટક વેપારી તો પોતાની જરૂરિયાત પ્રમાણે માલ લાવે છે અને એટલા માટે એને પણ માલમાં ઘટ, માલનો બગાડ, માલનો નાશ થવો, માલને નુકસાન થવું, ભાવોની વધઘટ વગેરે જોખમ સામે રક્ષણ મળે છે. પછી માર્ગદર્શન. કે જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે, માર્ગદર્શન આપે છે અને છૂટક વેપારીને માર્ગદર્શન મળી રહે છે. જથ્થાબંધ વેપારી અનેક ઉત્પાદકોનો માલ રાખતો હોય છે, એની પાસે અનુભવ હોય છે, માર્ગદર્શન હોય છે, એ છૂટક વેપારીને આપે છે. આમ જથ્થાબંધ વેપારીનો જે અનુભવ છે એનો લાભ એને મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને અને છૂટક વેપારની સેવાઓ જોઈ. નવા ત્રીજા લેક્ચરની અંદર આપણે છૂટક વેપાર વિશેની ચર્ચા કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.